હેલો, મેં તમને કીધું હતું ને આપણે કંઈક નવું નવું બનાવીશું. આજે આપણે નવી વસ્તુ એ બનાવવાની છે કે કોથમીર ખાધી. તમે કોથમીર તો ખાતા જ હશો, બધા શાકમાં નાખતા હશે. એનું આપણે કંઈક નવું બનાવવાનું છે ને જે પાછળના દાંડલા આવે ને એ વેટ શું કરવા જવા દઈએ, એનું આપણે કંઈક ચટણી બનાવીએ. ચલો હવે આપણે બરાબર રીતે કોથમીરને સાફ કરી લઈએ. સાફ કરી લીધું છે, પાણીમાં બરાબર એના દાંડલા ધોઈ નાખીશું. બરાબર રીતે ધોઈ નાખ્યા છે. હવે અહીંયા લસણ લીધું છે, મરચાં લીધા છે, બંનેને આપણે ખાંડી નાખવાનું છે બરાબર અલગ અલગ. હવે પેલા લસણ ખાંડી લીધી છે આપણે, ઓલમોસ્ટ લસણ ખંડાઈ ગઈ છે. હવે આપણે મરચાં ખાંડી લઈશું એ રીતે. પછી આપણે કોથમીરના દાંડલા ખાંડીશું. એમાં થોડું મીઠું પણ આપણે નાખીશું. મીઠું મેં નાખી દીધું છે. હવે એને પણ બરાબર રીતે ખાંડી નાખીશું. બરાબર રીતે ખંડાઈ જાય. ઓકે, ખંડાઈ ગયું છે. હવે અહીંયા આપણે લસણની પેસ્ટ રેડી છે, મરચાંની પેસ્ટ રેડી છે, અને આપણે જે દાંડલા એને પણ બરાબર રીતે આપણે ખાંડી લીધા. ચલો ગેસ ઉપર આપણે મૂકીએ કઢાઈ, ફ્લેમ ચાલુ કરી દીધી છે. હવે આપણે આમાં ઘી એડ કર્યું છે મેં. તમારે ઘી યુઝ ના કરવું હોય તો તમે તેલ પણ એડ કરી શકો છો. મેં અહીંયા 4 ચમચી ઘી એડ કર્યું છે. ઘી બરાબર ગરમ થઈ જાય પછી આપણે એમાં લસણ બરાબર કકડાવી નાખીશું. હવે એમાં મરચાં નાખીશું અને બરાબર રીતે મિક્સ કરીને તે એમાં ઘીમાં થોડું કકડાવા દઈશું. ઘી તેલ જે પણ લઈ શકો છો. હવે આપણે એમાં કોથમીરના જે દાંડલા આપણે ખાંડ્યા હતા બરાબર એ નાખીશું. એ નાખીને આપણે બરાબર રીતે એને મિક્સ કરી લઈશું. પહેલા તો અને મિક્સ કર્યા પછી આપણે મસાલામાં કંઈ એડ કરવાના નથી. અહીંયા પહેલા આપણે થોડો ગરમ મસાલો નાખીશું, પછી હળદર નાખીશું અને થોડી ધાણા જીરું નાખીશું. નાખીને બરાબર રીતે એને મિક્સ કરી લઈશું. મિક્સ કરીને થોડી વાર એને ઘીમાં બરાબર શેકાવા દઈશું. ઓકે, હવે એ શેકાઈ ગયું છે. હવે આપણે થોડી વાર રહીને એને બંધ કરી દઈશું. ઓલમોસ્ટ આપણી ચટણી રેડી થઈ ગઈ છે. હવે આપણી ચટણી રેડી થઈ ગઈ છે. હવે આપણે ચલો જમી લઈશું. આપણી ચટણી રેડી છે. તમે પણ ટ્રાય કરજો.